સુરત જિલ્લાના પલસાણા સચિન સ્ટેટ હાઈવે પરથી એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં છોટા હાથી ટેમ્પોના પાછળના ભાગે અનેક યુવાનો લટકીને જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્ય ટ્રાફિક નિયમોની ગંભીર અવગણના દર્શાવે છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે છોટા હાથી ટેમ્પોના પાછળના ભાગે 5થી વધુ યુવાનો ઉભા રહીને મુસાફરી કરી રહ્યા છે. હાઈવે પર વાહન ઝડપથી દોડી રહ્યું છે અને યુવાનો કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર પાછળ લટકેલા છે. આવી સ્થિતિમાં અચાનક બ્રેક લાગે, વાહન વળાંક લે અથવા અન્ય વાહન સાથે ટક્કર થાય તો ગંભીર અકસ્માત થઈ શકે છે. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનમાં મંજૂર ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડવા કે જોખમી રીતે મુસાફરી કરાવવી કાયદેસર ગુનો છે. આવા કિસ્સામાં વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં પણ ચિંતા વ્યાપી છે. એક ક્ષણની બેદરકારી આખા પરિવારનું જીવન બદલી શકે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું માત્ર કાયદાકીય ફરજ નથી, પરંતુ પોતાના અને અન્ય લોકોના જીવનની સુરક્ષા માટે પણ જરૂરી છે. જીડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.